ચોકણ હેડે કાકા વેલા વેલા બહાર જાઉં છું કોમ છે મારે શું કોમ છે એટલે મારે કોમ છે હું બહાર જાઉં છું આ તો એરી કોમ તમે મન કહી દો એ કોમ હું કરતા હું આજ તમારે ચોઈ નહીં જવાનું કાકા અબે તેરે નામ કા કુત્તા પાલું તું મને ના પાડે ચમ? તું મને ના પાડે તારા બાપને ના પાડે કે બહાર તમારે નહીં જવાનું એમ એટલે કાકા ઓમ ના નહીં પાડતો પણ આજે ને પંજાની ચેલેન્જ છે એટલે કાકા હા એટલે જ બહાર જાઉં છું ચમ પંજાની ચેલેન્જ છે આ નાતના પાવર માટે છે ની પાવરની જરૂર પડે ભા ખબર હતી મને ખબર હતી કે હીરો પાવર લેવા તમે હેડ્યા છો એટલે જ હું ના પાડું કાકા ઈ પાવર હશે ની તો તાકાત ડબલ થઈ એટલે જાય હારી જાઓ કાકા યાર તાર તારમાં મગજ બગાડો હેડ્યા હલ્યો પાવર લેવા આજ દાડા સુધી તારો બાપ હાર્યો છે ચોય હારે છો ને તાર બધે જિંદગીથી હારી જશો ને લ્યા તું જાવ હોય છે ને કે હમણાં મોટું ફરી જાય હમણાં ઓએ આ તો ફેવરી નાખો પણ જવા નહીં દઉં કાકા હેડ હોય થી ના કાકા પાવર લેવા જોઈએ ચમ હા ચોકન હેડ્યા ઓહો તમાર તો તાકાત આવી ગઈ છે તો તમે તો તમાર ભાઈ ઉપર જ તાકાત બતાવવા માંડ્યા હા ભાઈ ઉપર તાકાત બતાવી પડે છે ઓવે કઈ શું નાટક કરે તમે લ્યા પીના હતા ઈ તો એટલા બાનું નામ રાખવાનું છે કાઢવાનું છે ઈ કહેજો મન વાત કરો છો તે અને નતા ચોકન હેડ્યા છો મોહણીયામાં ચેલેન્જ નહીં પંજાની ચેલેન્જ નહીં યાદ હા તો પેલી બાજુ છે આ બાજુ નહીં હા એટલે પંજાની ચેલેન્જ છે ને એટલે હરી થોડો ખાલી પાવર હશે ને શરીરમાં એટલે પેલા ડાબડી મુઠાનો હાથ હું પઈ નાખ્યો એક કામ કરો મારા ઘેર છે ને જી ગોળ અને રોટલો આટલું છે ડબલ પાવર આવી જાય હેડો હેડો ખવડાવું નહીં ભાવતું જી ચમ જે અસલ ખોરાક છે એનો તમને ભાવતો નહીં અને દારૂ પીવા હેડ્યા છો એમ કોકી બકારી આવે મંચીથી બકારી આવે છે હવે શું કરવાનું એટલે બાસ્કુજી બાસ્કુન બોલાવી કે બાસ્કુના બાને બોલાવી ઓએ મને બહાર જવાથી રોચો નહીં તો મજા નહીં આવે પછી પંજાની ચેલેન્જ છે ને ઓએ હગા ભાઈઓ વચ્ચે થાય એવું છે હા કાકાની શોગન ખાઈને કહું છું તમારામાં તાકાત હોય તો આ વાગડમ પીલું મકા પગ મેલો હેડો એટલે શું છે શાંતિ રાખો 2 મિનિટ હવે પગ બહાર મિલીને બતાવો પગ બહાર મિલીને બતાવો એટલે હું પગ બહાર મેલ્યો તો મને તમે પગ ભાજી નાખ્યો પગ જ ભાજી નાખ્યો લ્યા તમે મારાથી મોટા છો ઈ મર્યાદા આજ હું ભૂલી જાયો હોય એટલે 6 મહિનાનો ખાટલો આલ્યો શું કેલ કાઢ્યા હોય ને તારી દારૂ પીવા જાવ છે જેમ એના વગર વાળામાં પાવર નથી આવતો એના વગર પેલા નરાઈ નહીં કહેતા લે કાલ તો પી જતા પછી કેટલો પીવો છે આ અમે દારૂ પીને હગાવા હેડ્યા છે હે દારૂ પીવા નહીં જાતો હું પેલા બલ્ડુના ગલ્લે જાઉં હડો હું હંગા છાવ હેડો આપણે બે જા હેડો એટલે બલ્લું ગલ્લે કેમ જાવું છે એ કાળિયો કાલે પટાકો પાડી ગયો મારા હાથે હા તે કશો હોતો નહીં ચેલેન્જ પતી જાય પછી તમે તાર બલ્લું ગલ્લે જાજો હેડો માર હંગાય તો કામે ટાઈમ થઈ જવા હશે 8:30 વાગ્યા છે 9 વાગ્યાનો ટાઈમ આલેલો છે ખબર છે ને કશો વધો નહીં હરી હું તો અમે છે ને હારવાનો તો શું જ નહીં બરોબર હું તો જીતવાનો જ છું પણ તમાર બે જણમથી એક હાથો હાર્યો ને હરી તો હાથ આટલેથી કાપી નાખ્યો બે નાય કશો હોતો નહીં હા અમારી ચિંતા ના કરો તમે તમારી ચિંતા કરો બરાબર અને થોડા વહેલા જાવ ને તો પેલા બધા બીવાઈ જાય એ કેવું લાગશે ઓહ તારી ઓયન મારા વર્ષે પંજો લડાવવાની કેટલી ઉતાવળ છે તો વહેલા આવી ગયા છે યાર સાચી છે ઓયને તાકાત ચાલી નહીં રહેતી તો હવે તાણિયા સમજતા નહીં તમે આમ તો મોટા શું હું મોટા શું લ્યા હા એટલે હું એ ભૂબો છું લ્યા ભૂબો છું તારે શરીર જો અને મારું શરીર જો અલ્યા હું કરવા આજ ભાજી રોસો હાલ તરત અરે લે સમજતા નહીં દારી કાસલી તાકાત કરો છો એટલે મગજ છે ઓમ ચમ. આજ હરીફાઈનો દાડો છે અને તમે પ્રેક્ટિસ કરો છો મારે ન નથી જલાઈ ગઈ લ્યા એ વાત કોઈ આગા પાછું થા તો આગળ વાત એવી નહીં તાકાત છે ને અત્યારે થઈ રહી છે એટલે ચાણી દઉં અને એને હરાવું એમ તારે કુકડી હોવાળું મળતું નહીં ઓવે લે હમણાં હાથ ભાજી રહ્યો હાથાના ઠકાણા ના હોય નાઈ જોઈ છે તરત ચિંતા નહીં કરવાની લ્યા બહુ પ્રેક્ટિસ કરી મેં કરી છે ને તો બસ તાણ હવે તાકાત હાથવીને રાખો અને ફૂમતાઈ અત્યારે દાબડીને ખાઈને આવ્યો છું એવું ખાવાની શું જરૂર હતી એ હા તાકાત એટલે હોમો દસી થાય પેટમાં તાણે એટલે આપણે તો દોડવાનું છે યાર આપણે બેઠી તાકાત કરવાની છે હું શું કહું છું હા પૌવા કાઢે ને એ પડ્યા હોય તો મને આલો કેમ કહું છું પૌવા નહીં તમારે ગાધા હવાર પૌવા જ હોય છે મને ખબર છે મગ ગાધા મગ કાઢા શીરો ગાધો હા કેળા ગાધો આ દૂધ પીધું અમારા તા પૌવા હા
લાયો તો ચોથી આ તો ખર્ચો કર્યો તો આમાં પૌવા હતા દહીં પૌવા ગાતા અમુક સમય આવે ને પટી ગયું એટલે ખર્ચો કરી નાખાય. તમે નાસ્તો નહીં કર્યો નહીં કર્યો નાસ્તો એમ તો કહું. અલ્યા તારી આરે તો ભૂસે મરી જાય છે બાપલા પણ નાસ્તાની કોઈ જરૂર નહીં ભૂપતજી ખેગાજી નાસ્તાની કોઈ જરૂર નહીં હવે છે ને હેડવાનું કરો એના હોય નહીં આવી આપણે ઈએ જવું પડે સાચું કારણ કે આપણે અહીંયા હરાવાના છે થોડી બીક એને છે સાચું આપણે ખાલી એક જ વાત નક્કી કરી નાખવાની છે કે આખું શરીર તોડી નાખવાનું છે, બરોબર? સાચું શરીરમાં જેટલી તાકાત હોય એ બધી તાકાત કાઢી નાખવાની છે અને ગમે તે કરીને કાતરે વાળાને હરાવવાના છે, હરાવવાના છે, હરાવવાના છે. શું કરવા અત્યારથી નોહો તોડી નાખી છે? એ તાકાતનું પ્રદર્શન કર્યું છે તાકાતનું આવું પ્રદર્શન તાકાત, બહેણીનું તાકાત. ઢોકણું ખોલવાનું હતું તાણી ચો જઈતી તાકાત નારિયેળ ફોડતી વખત તાકાત ચો જઈતી જેનો પંજો મારા હાથમાં આવ્યો ને એને મચેડી નાખ્યો લે હાલ નહીં, હાલ નહીં, એ. હરીભાઈ એ હરીભાઈ એ હરીભાઈ તઈને દણા હાર્યું શીશી ના આયા એમ નહીં બથડા નહીં ભરવાના તાકાત માપવાની છે તાકાત આ એટલે તાકાત તો હવે છે ને મપાઈ જા. ખડે ખબર પડશે એમ હાલની ખબર પડે તમને એટલે ઈ બધી વાત જવા દો. મારા હોમે ચી આવશે ચી આઈ રહ્યો. હું શું તારી તને સામે? ધાર્યો તો ખેગા, તને ધાર્યો તો આ માઈક એંગલિયાનું કામ નહીં લ્યા. ઈચ્છા તો મારી હતી તું છે ને તું ટક્કરનો માણસ છે. શું અને હું તમારી ઈચ્છા હું પૂરી કર્યો. જો આ મારા ભાઈઓ તમારો હાથ નહીં ભાજી કે તો હું ભાજો એ, ભાઈ. આ ભાગવાની વાતો નહીં કરવાની લ્યા. ઈ તો ખડે ખબરો પડી જાય બધી કે કના હાથ ભાગે છે અને કના હાથ નહીં ભાગતા. આ કાયદેસર ભુબાએ કર્યો ને એવો અવાજ આવશે પણ તમારા હાડકામાંથી હા તમારા ત્રણેયના હાથ ધોકા થઈ જાય લ્યા. અને તમારે અત્યારથી ડોક્ટર બોલાવો ને તો બોલાઈ લેજો. ના એ તો 108 ને તો હું ફોન કર્યો તમે ચિંતા કરશો ને તમે અમારા ભાઈઓ જ છો તમારા માટે 108 અમે અહીંયા બોલાઈ દે તાત્કાલિક કેમ કે તમે વોગા કરશો જ. ઓ કાકા ઓ કાતરા હું કરશો એ કાતરા શાંતિ વાત કરવાની. ઓ બાઉજીને બોલવાનું તને કહી દીધું. તમે અમારા તારામાં દુશ્મન છો. તાકાત હોય તો મને બોલ, બાઉજીને બોલવાનું. અરે તો અમે જ કરશે કાતરા અમે એમ કે અને હાર્યો? અને તેતરો તો ફર લઈને ઉડી જાય અને હાર્યો આ તો યા એ. ફૂમ તો યા અરે આ તારા ભાઈનો હાથ ભાજી નાખ્યો તો જો ચમ કે હારે આના ભાઈ પેર જ કૂદે છે ઉવે. એનામ તો કોઈ છે નહીં તારામ કોઈ નહીં અને બાસ્કુ અમે આપજો ભાગી ખબર નાખો. પડે ખાલી. આઈ જો ભાઈ તને ના પાડી છે લ્યા. આજે આજો હેડો કઈ વાર જોઈ આસો આજો ઓકે શું હોય માપ મોટો હવે એ, હજી હાથ ના અડાડ હાલ. હજી ચેલેન્જ ચાલુ નહીં નહીં થઈ. થઈ. ઓય. એટલી કડા માં પહેરો ને કે ચેલેન્જ પહેલા તમારા હાથ ભાજી જાય. આ તમારી જે ધક્કાની મેલવાનો હાથ નહીં અડાડવાનો લ્યા. આ તમારી બે જે પોખો રહી ને તમારી ઓકાત નહીં કે મને હાથ અડાડી કો તમે લ્યા. હાચું ઓય એમ આટલા બધા તપી દો છો પેલા આદમી સમજાવો તમારા મારી વાળા? વાપરો મારી વાત મારી ગા ઉતાવળે છે હજી ચમ. બસ પક્ષ પાડી દીધો સમજાવો તમારા વાળા હે તમને સમજાવવાના છે ને વાયને સમજાવવાના છે આ જોજો. એમાં કાર્ટૂન જોજો આ રમેકડું. આ તાકાત જોઈ છે તારે એ બતાઈ વખત બતાઈ. જોઈ તાકાત જોઈ એ તો હરખાઈ નથી આવી પૂછો તો છો હવે તો ભાગે. વાપરો મારી વાત બધી તાકાત તમે વકન ઠલવી દેહો તો પછી આગળ શું કરશો હે અરે અમારામાં તાકાત તો પાર નહીં, અમારામાં ઘણી જો કે તાકાત છે. હાથમાં બેટ નહીં પકડ્યું તમે હે એ મફુજી એ બધી વાતો જવા દો એક જવાનું છે મિનિટ તો. મારે મફુજીને એક વાત કરવી છે કે મફુજી ઓનસે ને સમજાઈ દેજો કે હાથનો પંજો જ લડાવી જો હાથ ચાલાકી કરી ની નહીં મારા લે. ખાલી માથામાં ગરદો મિલશે ની તો અલા, પટી નહીં જાવ મારા, શું નહીં કરવા મારા. કૂદી છે તું તારું ચમ નહીં કહેતો બાપડામ કોઈ નહીં આનો એનો ભાઈ છું. એનો ભાઈ છું હું. મારા ઉપર કૂદે છે. તમે એના ભાઈ છો ને તાણી હારે જીવીશ ને કઈ ના મરી જાવ હા તો હું જીવું છું એટલી કડા હાથ તો અડાડો ખબર આ પડે. તો ના શું કરવા ભાઈ દોગે મિલી આવી છે એ મોટા એક વાત કહું તારી વાત તો હું મગજમાં રાખતો જ નહીં તને કહું કે મગજમાં લેતોય નહીં હું તને તો હું ખાલી કોમેડી સમજુ છું સમજો તમારા બે જણાની શકલ જ એવી છે કોમેડી જેવી શકલ છે મારી શકલ નહીં
જવાનું ખાલી છે આ કોમેડી જ કરે છે એટલે આ પંજાની રમત રાશી છે ને આ બે જણાનો કદાચ વિશ્વાસ આવે છે કોઈનો વિશ્વાસ આવે છે તમારો વિશ્વાસ નહીં આવતો કોઈનો વિશ્વાસ નહીં આવતો તો ખેગાર ને મારવામાં મેલો ભૂબા ને મેલો હેડો અરે મેલ દે હાલ નહીં આઈ જવાનું કોઈને પહેલથી ઊંધો પડી ગયો પગમાં. પેલા તમારા ભાઈને મેલજો નહીં મેલવા હાલ તારો, આપણા તારો. વાયકણ નહીં પંજો લડાવવાનો મેં જગ્યા નક્કી કરી છે હાલ આ તો મારા ચોકડ આગળ જવાન છે, ઉતાવળ થાય છે હવે, ચોકડ જવાન છે કો. હાલ્યો હેડો એ મૂર્ખો આ મોમાનું મંદિર આવ્યું એટલે બે હાથ જોડો એટલે વગડાને ઢોર છૂટી જાવ એ રીતના ના હેડો અને આગળ નહીં જવાનું આપણે વાયકણ રાખવાનું છે એવું છે એવું? હવે એ નહીં પૂછો કે હું તમને વાયકણ ચમલાયો ચમલાયા. ચમ કે ગામમાં હવે આબરૂ જાય છે આબરૂ નહીં રહી આપડી હવે તાણી એટલે વાયકણ ગમે તે હારે ને આબરૂ જાય ને તો વાંધો ના આવે ગામ વાળાને ખબર ના પડે પણ ખબર પડો કોમ વાળાને કે ચિયો તાકાત વાળો છે એમ બધાને ખબર છે કે આગળના જ વાઘ છે જુઈ તાકાત તાકાત કરે છે અલ્યા પકડો ને કે જોય હમણે પેલા પેલો જાય હાથમાં. પડ્યો આવી જ હાલત થવાની છે અરે ઉભા કરો તમારા ભાઈને ઈ તો કસરત કરે છે મારો વાઘ જોઈ વાત સાચી લો. છે થોડો આગો જહાન તો પોણી દિન કસરત કરશે હવે ઉભો થાય ને વેલ્યો હમણાં લમણાની હમણાં. પગ લપસ્યો મારો પગ લપસ્યો ને કે પથરો તો ઉપાડી લ્યો એટલે પણ ઈ બધા નાટક અત્યારે ચો કરવાનો છે તમારે વાયકણ તાકાત બતાવો કી હેડો. આબરૂ ઘટાવો છો ખોટી કમ્પ્લેટ છે કોઈ જ નહીં. હવે વભળો મારી વાત હા આ પંજાની રમત કેન્સલ થાય છે ચમ તમને ખબર હશે કે તમારે પ્રેક્ટિસ કરવી હતી પથરા ઉપાડવાતા ઈ તમને એક દાડો આખો મેં આલ્યો તો પછી આજ તમારે વાયકણ પથરો ઉપાડવાના આવે છે ચોકો હેડો એટલે એ તો અમુક માણસો પછી પાવર બતાવે ને તાકાત નો એટલે પથરો ઉપાડવો પડે તો કશો વાંધો નહીં આનો પાવર લઈને ફરતા હેડો તમે તાર ખબર આ તો પડી કશો વાંધો નહીં અમને તો કોઈ મેણું નહીં. ખબર પડી ગઈ પેલા 3 જણા હારવાના છે ને એટલે મફુજી એના ભાઈ છે એટલે રાત્યો રાત ફરી ગયું કે આપણે ઈ જગ્યા ઉપર જઈને આવી વાત કરવાની આબરૂ કની જાય છે તેતરાબાની તો અહીંયાની હંગાત આબરૂ જાય કે બાપુજી વભળો મારી વાત કે મેદાનમાં સ્ટમ્પ ઉભો કર્યો પહેલા તમારે એ ના વિચારી લેવાય કે દાડો કેટલી સ્પીડમાં આવે છે આનો હબળો પંજાની વાત સાઈડમાં મેલો લડવા આવી દો ને ભાઈ લડવાનું નહીં વભળો મારી વાત જો ના છે આમ પેલું મકા હેડો હા તાળામાં નાઈ દે હાલે ઉપાડી નું હોય. હવે કોઈને નહીં નાશ્યા વભળો મારી વાત કે તમે કાગળના જ વાઘ છો આ સુધી તમે ફોતરું પાડ્યું લે મફુજી કાગળના વાઘ નહીં અમીર્યા નહીં કાતરાઈના વાઘ છે હા એક કાતરાઈના વાઘ છે ને એક તેતરાઈના વાઘ છે વાઘ જ છે પણ ચી વખત મન્યાડા થઈને ઉભા રહે છે કોઈને ખબર નહીં પડતી બાપુજી ચાલુ કરો ને. ચાલુ નહીં કરવાનું વભળો મારી વાત હજુ મારે ઘણી બધી શરતો કરવાની છે એ બે ડોહાનો વસ્તાર એટલે ભય થયા એટલે ભય થઈને તમારે આ રમત રમવાની છે આપણે બોક્સિંગ ખેલાતી હોય એ વખત પેલા ભાઈબંધ જ હોય મેદાનમાં ઉતરે ને તાણે રીસ હળાવી કે નહીં એટલે તમે મેદાનમાં ઉતરો એટલે તમારું બળ હોય એટલું ગાડી નાખજો ને રીસ તમારે જેટલી સડાવી હોય એટલી સડાવજો અને આમાં હાર જીત ગમે તેની થાય પછી હારી વાત આપી જોવે નહીં રાત જઈને બાદ જઈ આ વાત ભૂલી જવાની છે હરીજી કમ્પ્લીટ અરે, આ વાત મગજમાં રાખજો હોય અત્યારે છે ને રી નહીં ચડાવવાની હોય કણ પંજાબમાં છે ને જેટલી રી કાઢવી હોય ને એટલી કાઢજે પછી બધું ભૂલી જવાનું છે બદલે ના જા તરત બદલે ના જા શાંતિરાજ. નિયમ સી મૂર્ખા નિયમ સી આ તો લે તુડી ચંદ નિયમ પાડવા માંડ્યા યાર તમે એ. અને વભળો મારી વાત કે મેચ રમાતી હોય એટલે એકબીજા હાથે મિલાવે છે કે એટલે તમે તો બધા ભાઈ છો એટલે એકબીજાને ગળે મળો હાથ મિલાવો અને તમે સમજણા છો ભલા આદમી મોટા છો વાઘુજી મોટા છે એનામાં આપણામાં તમે મોટા છો તાણ ઘૂમતાઈ. હાથ નહીં હાથ નહીં બાગા વાહ ભાઈ વાહ જો પંજો પંજાની જગ્યાએ પણ ભાઈ પેલા શું કેવું ભાઈ પેલા તાણ અરે ગળે મળો એક માર્ગો ચમિયાનો થઈ જાય છે તું હા
એમ નહીં મફુજીની વાતમાં તો ના આવો. હું- મફુજીની વાતમાં ના આવો તમે યાર બાપુજીની વાતમાં તો આપણને મેં કીધું એરા દુશ્મનો છે ભાઈ નહીં આપણા હાલ એટલે હાલ તો આપણે લડવાનું કર્યું યાર મેં એમ કહું છું હું કહું ને એ રીતના હેડો ખેગાર ઓનો તો મગજ. આનામાં. શું છે હેડો હવે શરૂઆત કરો આપણે. હવે હેડો તાણી. હા કોણ આવ્યું છે પેલા? કમ્પ્લીટ થઈ ગયા દો દગો કરવાનો નહીં ઈ તો ચીટિંગ કરવાની નહીં આ જગ્યા એવી છે ને એટલે આ જગ્યા ઉપર કોઈ દગો થાય દગો નહીં થાય. હા હા. કશો વાંધો નહીં આ પીપળું લાવવાનું હેડો ઉભા થો. અરે, પીપળા પર બેહવાનું પીપળા ઉપર પંજો લડાવવાનો હોય ડાયરેક્ટ ભીખ માંગવા છે બેહી ગયા તમે ભાઈ. લે મારા મને પંજો લડાવવાનો છે આ તો પંજો પીપળા ઉપર હાથ રાખવાનો છે તાણી. પીપળા ઉપર હાથ રાખીને પછી લડાવવાનો હશે એમ હરીજી હા પેલા બે મોટા મોટા આવે જો મફુજી હા. તમે તાર તમે આવો વાંધો નહીં પણ અમુક નિયમ મને ખબર છે એટલે હું કહી દઉં. હા. બોલો બરાબર કે આ જે આપણો હાથ નવરો રહે ને એરો છેડે બોધ દેવાનો બરાબર એનો સપોર્ટ લેવાનો નહીં સમજ્યા? આ શરીર છે ને હાથ અંગાત નમાવાનું આખું નહીં નમી જવાનું બધાને સમજ્યા? નહીં તો બરાબર સમજ્યા સમજ્યા તમને કહું છું સમજ્યા? અમે તો સમજેલા જ છે તમે સમજજો અમે સમજેલા જ છે તાણી આવો ભાઈ ચાલો. કરો કાંકુડા હેડો દડી પડી પેલા બે બે મોટા. મોટા લે ના બાની આકડા ના ખાતા બધે જો હાથ જીતવાનું છે. મારો હાથ તું પકડીને ઉભો રહી ગઈ તમે બોધવાનું ના કીધું હા એ તો બધા પણ જો વાઘુજી મફુજી ભલે ગમે તે કહેતા બરાબર પણ આ કોણ છે? કોણ છે ખાલી એટલું કહેજો. દશમન દુશ્મન છે હા. દુશ્મન છે જે બોલી જોશે ને એ હા. બધું મગજમાં છે આ દુશ્મનો ભલે બે ભેટી આપણા ભાઈ છે એરા હાથ પેઢી આપણા દશમન છે. પણ એક નંબરના દુશ્મન છે. આપણે તૈણ હરાવાના છે હા આપણા આખા ગામમાં દુશ્મન ચિયા છે આયા. જિંદગીના વયા થયેલા છે જિંદગીના લ્યા પગાર કે ગાડી ચેડો પડ્યા છે અરે તમે ભૂલી જ જાઓ બાકી હું ના ભૂલું એટલે માર ભાઈ આજનો દાડી ભલે હાથ ભાજી જતો એટલા રીહ રાખજો લ્યા. ઓ તુણે પણ પાઘડીની તો વર રાખે હા. તાકાત જગાડો તાકાત. ટકા તો હું તો ગાડીને આવ્યો છું અને પેલા ચાનન માર્યો તો ચાનન મેં હરાયો તો લ્યા ચાનો જોજો માણસ છે બુબા હાચું, હાચું. આઈને કન ના ગોઠે તોય મેં ચાનન હરાયો તો છે લ્યા, તાકાત તો છે તમારા જોડે. હવે મારી વાત સાંભળો ફૂમતાઈ જેટલી ગળા વાઘાઈનો હાથ ભાજી ના જાય ને, એટલી ગળા એનો હાથ મેળવાનો નહીં હાચું. બરોબર તમારા શરીરમાં જેટલી તાકાત હોય જેટલી એ બધી કાઢી નાખવાની છે ભાગવાની વાત જવા દો એનો હાથ હું અહીંથી નોખો કરી બસ. દઉં. તમે કેટલી પ્રેક્ટિસ કરવાની છે હે તમે અમારી પાઘડી છો. શું કીધું? આલ્યા પંજો લડાવવાનો છે થાપો એ. નહીં જવાની બસ એટલે મફુજી બોલ છે ખેગા ડોળા કાઢીને વાત નહીં કરવાની હરી કોઈ આવે નહીં એટલે ઊભો હવે બસ બસ એમ હેડો પછી બીજો નંબર બાસ્કુજી ને ભૂપતજી આજો હાથ છેડે હવે પણ આ હાથ ભેગો કરે તો મને પકડતે ફાવે કી તાકાત જ નહીં હમાતી ને મારા શરીરમાં. તાકાત જ નહીં હમાતી ને શું કરું હવે વધનો નાટક ના કરો મેદાનમાં ઉતરો એટલે ઉતરી જશું મેદાનમાં જો. તો પછી બીજા પાછારો આ બાજુ આ તો પણ ઓગળ્યો જ નહીં વારતો ને શું કરવાનું વચ્ચે જઈ વચ્ચે જઈ વગડ્યો વચ્ચે જઈ શું કરવાનું કહો તાકાત લે છે. લે 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 લે, એમ નહીં યાર લે. આ ગાળે જો એ વાળો નિવાડી 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 આલ્યા પણ અમુ ઓગળીઓ વાળવી પડી યાર બધી તાકાત તારી ઓગળ્યો મારી એટલે આ એ તાકાત છે જો જો એ આ જો. આ રીતે ઓમ ક્યાં ગારજી હા આવજો રા સાઈડમાં આવરા સાઈડ તમારે જમ કરો એમ કરો બે જણા જો ફૂમતાઈ એટલે બારી કાઢો છો તો પછી તાકાત નહીં બેન લડવાની તેમાં નાટક કરી રહ્યા છે એમ નહીં. વધાર વોર એક્ટિંગ ના કરો કાયદેસર નો પંજો વાળો નકર રમેશ બંધ થાય ઓમ ને હા એમ હવે શું થયું હવે કેવી રીતે આવડ્યું હવે ઉભા રહો એમાં ફૂમતાઈ નિયમ હોય હા લેવલ ટુ લેવલ રાખો હાથ બરાબર પીપળું પકડજો પીપળા કોઈ નહીં હેડો, થાય એ તો પકડી રહ્યા છે આટલી ઓર રાખો રેડી મફુજી તમે ચાલુ કરાવો કમ્પ્લીટ આ હારખી કોણીઓ રાખો હા ઉભા રહો હાલ જોર નહીં કાઢવાનું
છેતરી જા આનું છેતરી જા તમને કહું હું એટલે આ છેતરવામ તો તમે નંબર 1 છો હોય મને જાજુ ના કેવરાવો હોય કણ હવે ઓભળો મારી વાત તો ઓભળો. આ કોણી હરખી રાખો. હા હાલ નહીં ચાલુ થાતું, મને ત્રણ તો ગણવા દ્યો. ઉભા રહો. 1 2 3 નમાઈ જાઓ વાઘુજી, નમાઈ જાઓ, નમાઈ જાઓ લ્યા. નમાઈ જાઓ. વાઘુજી. કાતરાબાની યાદ કરો, કાતરાબાની યાદ કરો. લ્યા બાની આ બધું તમારા હાથમાં છે, તમારા હાથમાં છે લ્યા. મોટી ચોકલા આવા નહીં રી લાવો, મોઢું ધોવા નહીં આયા આપણે. શું છે? એ તો બરોબર છે, કોઈ થાય છે કોઈ થતું નહીં. ઓભળો મારી વાત. મેદાન છોડીને દોડવું હોય ને તો એ દોડી શકો છો. આ રસ્તો સીધો તળાવમાં રહીને હોમી પાળીએ જાય છે. હવે મફુજી ખોટું ના લગાડતા, પણ ભેડિયેથી આવી ગયું આવે. પેલા લીંબા નહીં જાતા અને મારા બા ઉપર હમણાં લઈને જાતા. ઓ તારો બા અમારું પૂરું કરવા આવતો. ત્રણ વર્ષ એ, મારા બા બાને બોલાવીને વાત કરવાની. ગાળ મુઢા, કોદાળો બાનું નામ ના લેતા. બંધ કરો. ચાલો હેડો. ફૂમતે વાઘુજી, 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 વાઘુજી. ફૂમતાઈ ના હારી. ફૂમતાઈ ના હારી. તું તો જીતવાનું છે. વાઘુજી, ફૂમતાઈ લે વાઘુજી. નહીં તાકું લે તાકાત છે, તાકવાની તાકાત છે. ફૂમતાઈ નમાવો, નમાવો વાઘુજી, નમાવો, 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 નમાવો. ફૂમતાઈ શું નાટક થયા? શું છે લે? એ અમે વાત કરો. શું થાય શું થાય છે લે? રિહેજ નહીં ચડતી પેલા મોટું જોઈને રિહેજ નહીં ચડતી એમ નહીં, અંદરથી નહીં કાઢો. હા નારિયેળ યાદ કરો, બૈડી યાદ કરો એ લ્યા. બધું યાદ કરો. આ બધા આશા હતા, તમે ધોકો નતા ખોલી કેતા. ડેડીએ કીધું એ આપણા દુશ્મનો છે. જેટલી કોશિશ કરું છું પણ રિહેજ નહીં ચડતી. શું કરવાનું? રીત ચડાવો. મફુજી, આ બધા નાટક નહીં આડી હો. કમ્પ્લેટ હારવા થોય એટલે હાથ છોડીને હાવડી છે આર્યા. એમ નહીં જતા. કેમ નહીં જાતા? હરીજી ઓભળો મારી વાત. મનોરંજન છે, ઘણીવાર કોમેડી જોવે. હાથ આ બાજ હતો હા ઓમ નતો. હેડો. મનોરંજન કરવું ખરેખર મેળામાં મને જતા રહો. મજા આવે છે બે જણાના ઓય, મોઢું હોય. મેળામાં જતા રહો નાટક કરવા. એ બધું કાતરા તમે ચિંતા ના કરો, વાઘુજી પાછા નહીં પડતા. ફૂમતાઈ ભાજી નાખજો હો લ્યા, ભાજી નાખજો તમે તાર. જોઈ જા બધું. વાઘુજી, ફૂમતાઈ વાઘુજી. જીતી છે. તમારું ભલું થાય. તમારું શું છે હે? શું છે લે? શું થાય છે લે? નહીં ચડતી, રિહેજ નહીં ચડતી. મને તો દોત આવે છે. પેલાનું મોટું જોઈને રી નહીં સરતી એમ? રી નહીં નહીં થતી. ચડતી. રી નહીં સરતી એમ? નહીં ચડતી લાગતી રે. શું કરવાનું કે ખ્યાલ જવાબ બદલે. આમાં ખાઓ. તમને અમાર ફૂમતાઈ રી નહીં સરતી. નહીં ચડતી. નહીં સરતી રી? નહીં સરતી? હવે સાડી સાડી. હવે આ હરી હું બાસ્કુ. રાખો. જા ઉપાડ. આયો વાગ હવે. હવે તારી શકલ લહુ આવે એવી થઈ છે. વાહ ફૂમતાઈ કંટ્રોલ કરીને ઉભો છું. ફૂમતાઈ વાઘુજી, 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 વાઘુજી. ક્યાં ગયા? પાછા રહો. ચીટિંગ નહીં. આ સીઝન જાણા. હું ના થવા દ્યું. કેટલા ટકા ખુશ થયા રહ્યા? હવે હા એટલે તમારી 2 વીઘા અમે પડાઈ લીધેલી છે ને. બસ. શેડો છો તમે. હું ન્યાયથી હાડું છું એટલે તમે બધા તાકાત. ન્યાયથી હાડો. ફૂમતાઈ તાકાત. ફૂમતાઈ બાપુજી, બોકા કરાયો, બોકા કરાયો, બોકા કરાયો. તાણી મને તો કેતો
એટલી તાકાત હશે આજે તમે છે ને, શું કર્યું લ્યા શું કર્યું તમે શકલ લે એટલે- શકલ એ પેલા દારૂડિયાથી હારી ગયા, દારૂડિયાથી હારી ગયા. હા હમે મોણો તો જોવો તો એના હાડકમ શું હતું? હા આપણે એકવાર હારી ગયા છે. અને મુહૂર્ત બગાડ્યું ડાબડી મુઢાઈ તાણે ખાલી બોલ જ છે ઈ હવે તાકાત આવી હવે રીતડી એની તને રી ઘર ઘરમાં જ ચાલે છે. બાબાજી, સાચી વાત ફૂમતાઈ તો હારી ગયા છે બરોબર. તમારે નહીં હારવાનું ગયા. હું નારું મરી બસ જાયો કંઈ ગમે તે કરીને પાડવાના છે મરી તમારે. જાયો મારો હાથ નોખો થઈ જાતો હારું ના. મારી વાત સાચી વાત હવે તો તમને કરું શું કરું સાચી વાત શું છે? દુશ્મનને મેં મારી તાકાતનો ગાળ નહીં આલ્યો પૂરી તાકાતનો અનુભવ ના કરી દેવાય વાહ સમજ્યા સમજણો છે. એટલે મોટો છે ને ભાઈ બુદ્ધિ છે તાકાતનો ગાળ નહીં જાય એટલે નહીં અમુક સમય ગાળ આલી દેવો પડે ગાળ તો આ લીડા લઈ ગયા છેતરી જાય એવું એમ. ઉભા છેતરી જાય હું જે રીતનો હેડતો હોય ને એ રીતનો મને હેડ વાગે સારું બસ ચાલો, હવે હવે તમારું મેદાન મિલી નાહી જાવું છે ક્યું? એ એ હા બખ્તર પહેરેલો રાખજો જીતવાનું છે અમારે હા તમે જીતજો હેડો ને. તમારામાં તાકાત હોય તો આ શું છે હાથ છે એટલે હમો હાથ લાવો આર્યો મારે હમો જ છે હા મારે હમો જ છે આ ચાલ જ નહીં ને મગુજી એટલે તમને કી નહીં ખબર કે આ બાસ્કેરિયા ડાભોડી સી આ એટલે કે મારા હો કેમ હો તાણે એ આ તો અમારે જિંદગીનો દોઢો છે એટલે ભાઈ જન્મથી છે એટલે હવે આ તો મુએ જન્મથી જ છું જમનોળી હવે વાપરો મારી વાત આરે વાત કરો હડો બાર ના પણ આને હાથમાં તાકાત નહીં યાર. કેમ ના હોય અરે ભલા એને બે હાથમાં તાકાત નહીં ગમે તે હાથ લાવે બાસ્કુજી હું ભાડું છું બે હાથે સારી વાળતા હોય છે તમારે બે હાથમાં તાકાત છે ને? ઓએ તો હાર્યો હાથ લાવો કે હેડો અરે મારો વોળ હાર્યો છે ને તો વાન વાળો આવ્યો છે ના મારે ભાઈ હું લેવા દેવા એટલે કશો વધો નહીં અમારે છે ને બે હાથમાં તાકાત છે બસ કે આવો હડો એ હું છે બાસ્કીનો તમે ડાવો હાથ રાખો ચમ અલે બરોબર છે યાર હેરા હારી જાય જીવન બોનું જડી જાય કે બાસ્કી ના હેરા હાથે તાકાત નથી થઈ એટલે બુબજી હરાઈ નાખ્યો છે હાલ્યા એ વાત સાચી છે બોનું હેરા કાઢવા જોવી નહીં. કશો વાંધો નહીં, તારા કશો વાંધો તાકાત નહીં. ઓછી નહીં પેલે આવતા નહીં હું ના હું હારું હેડો ભાઈ તમારા બાસ્કે ને ડાભો હાથ છે ને એટલે હું એ ડાભો હાથ જ રાખું હેડો આપણે જિંદગી થી છે એટલે બાપડો ના કરો મહેરબાની ના કરો હો એટલે અમને વાંધો નહીં આ મારા બે હાથે તૈયાર છે અમને વાંધો છે હા હા અમને વાંધો છે બરાબર હા હેડો કશો આઈ વાંધો જાઓ. નહીં. વિચાર હારો બુબજી બાસ્કઈ ઉભા તારો મોટો ભાઈ ભાઈ ઉભો છે તમે સાઈડ જોયો મારા મફુજી સ્ટાર્ટ કેવા દો હાલથી હું કરવા ટાઈટ થઈ ગયા છો ઓમ ટટ્ટાર થઈ ગયા છે ઈ તો તેલ છે ને આકોણીઓ હરખી રાખો કાર અમારો ચાલુ હાથ નહીં ચીડી રહેતો રાખો. અમારો. હરખી રાખો હા લેવલ લેવલ 1 2 3 નપાઈ જો બસ કઈ નપાઈ જો લ્યા કોઈ અસર જ નહીં કોઈ અસર જ નહીં લે કોઈ અસર જ નહીં આ તું તો મારો વાત છોકરો છે આખો તો મારો ભાઈ ચેતરાઈ, ચેતરાઈ. વાહ બસ કઈ વાહ વાહ બસ ખાતો નહીં ખરેખર હાલ છે ને હાથ કાપવા કશું લાયો નહીં ને તારો હાથ ઉડાડી મેલો હું હાથ મૈરાનો તો મારે શું મૈરાનો પેલો અળવા હાથે હરી ગયો નહીં ફાયું અળવા હાથે હરી ગયો યાર ભાઈ જો તમે તો જીતવાના જ છો અને હું જીત્યો અને તમે જીત્યા એટલે આપણી જીત ફાઇનલ છે આપણી જીતની હા. આપણા બાની જીત આપણા બાની જીત હા હેડ હેડ ભાઈ હેડ તેતરાઈ વાળા થી જેમ તેમ ના મેલી અળવા હાથે હરાઈ ગયા. ખેગાર હવે આવ્યો છે જો અસલ બાહુબલી નારિયોળ વાગે છે. બહેણી બોલવાની રી આ બધી રી ચડાવો અને ઓનો હાથ તો હાવ ભાગવાનો અને હતો. ધોપો અને ધોપો શું કીધું છગાર શું કીધું તૂટી પડ હવે તારા ઉપર ગાદા વાદા છે બધા હો નકર વાને તો નોમ કાઢ્યું છે આપણા બાનું તમે ચિંતા ના કરો હું શું તું કતરાઈ રે પેલા તું કતરાઈ રે એટલે પાર આવે તારા નોમનો એ ખેગાર નો ઋતબો છે હવે મારી વાત સાંભળશો બોલો
કે હાર જીતમાં બે ને લેવલ થયું છે એટલે હવે રસાકસી આવી છે એટલે બધા પાસારો સાઈડમાં આવરા હેડો તમને નહીં કહેતો આ બીજાને કહું છું એટલે પાછળથી કોઈ મોહલું ના નીકળે એમ હા હા વાત સાચી મફુજી. કે મને આ નડ્યું તું ને મને આ નડતો હતો ને એવું થાય. હા એમ કયો હાથ રાખવાનો છે તમારે કમ્પ્લીટ તમારે જમણો. હા કોણી હરખી રાખો હેડો. હા કમ્પ્લીટ કાકા રેડી બાપુજી આ બાજુ આવરા નજીક ના ઉભા રહો. હા લ્યો. એ ભમતાઈ આ બાજુ આવરા ના હાર જીત ગણા હે ને કોક મોહલું રહી જાય મોહલું રહી જાય એવું મારે રાખવું નહીં. બરાબર છે. કોઈ કોઈને ટચ થવું જોઈએ નહીં. હા જી. કમ્પ્લીટ કમ્પ્લીટ. કમ્પ્લીટ 1 2 3 સેટા રાજુ આ ચેડો નતો બોજો આ ચેડો નતો બોજો પણ વાય નાખ્યો તમે હાથ. ના એમ ના રાખાય બોલી છે હવે જતો ને તારો પણ મૂર્ખા બોલ કે શું? અન્યાય કહેવાય. અરે ભાઈ આ છોડી મેલે તો નિયમ વિરુદ્ધ હા કહેવાય. નિયમ વિરુદ્ધ કહેવાય. તમારી ભૂલ. જીતવા થયો તો મૂર્ખા તું જીતવા થયો તો તાણી કશો વાતો નહીં. બોકા કરાય છે. આવો જીતી ગયો. તે જોયું. કાકા પાસારો કાઢો કોમ છે લે. કાઠું કોમ એ. છે તું જીતી જાય લે કાઠું કોમ નહીં કાઠું ના કરતા ને કહું બંધ થો લે તમાર બોલ્યા જેવું જ નહીં જેટલી તાકાત છે અરે ગમે એટલી તાકાત હોય તમારા જેટલી નહીં એના જોડે તાકાત વાપર મારી વાત. હંમેશા કોઈ દાડો આપણને કમજોર નહીં માનવાના એમ નહીં. તાકાત આખી દુનિયાની બધી તમારા જોડે છે હાલ ભાઈ શું કહું છું હું એને? કહું છું હું શું કહું છું કશું નહીં લેતા મારશી એમ ખબર નહીં નહીં કહેતો. જોઈ. તેતરીની ભાગડી હાલ તે પહેરી છે બંધ થો કે તેતરે પાકડી નતા બોલતા. હા ઉતવાળ ના કરતા હો ઉતવાળ ના કરતા હાથ પાછળ રાખજો હાથ કમ્પ્લીટ હા એમ પાછા ખસી દો 1 2 ના પાડ બોકા ના પાડ હા? હે? તે બહેણીનું ઢોકણું ખોલ્યું નારિયોળ ફોડ્યું અને દશેરાના દાડે તારું ઘોડું ના દોડ્યું એમ ને શું કરવાનું મને કહેતો તો આબરૂ કઢાઈ એટલે હાથ ભાજી ગયો. હાથ ભાજી ગયો. હાથ ભાજી હાથ ખો ભાઈ ગયો થાકો 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 કાકાજી આ બાજુ આવરા હા થાકો વાપડો મારી વાત કે કોઈ વાત મનમાં લેતા નહીં હા
મેદાન હતું એટલે હાર જીત તો ગમે તે એક જણાની થવાની હતી. જીતવા વાળા જીતી ગયો. એ તો ઈ જીતે કે આ જીતે, વાત તો એક જ થઈ ગઈ. સાચું બાપુજી સાચું. એટલે આ વાત તાકાત વાળા જીતી ગયા. કેટલાય દાડાથી આ વાતે બહેણીનું ઢોકણું, ચોપો, નારિયેળ ઓવે ઓવે આ વાતને લઈ બે ભાઈના કુટુંબે ઉધડી વાત લીધી હતી. સાચું. બરાબર ને? ડેરીએ જઈને વાતો કરતા હતા. એટલે ઝઘડાનું રૂપ ધારણ થઈ જાય ને એવું વસ્તુ બન્યું હતું. સાચું. એટલે આ પંજાની શરત આપણી રાશિ રમેત રાશિ એટલે હાર જીત તો રહેવાય નહીં. પણ જે ભયનો હંપ છે, રાગ છે, સાચું. ઈનો ઈ રાખવાનો છે. આરી વાત આટલે પડતી નાખવાની છે. વેર ઝેર કોઈના મનમાં રહેવું જોવે નહીં. પણ આપણે ચો રાખ્યું પેલી. હા એમ હરીજી રેડી છે ને? અને આપણે કોઈ ગમો વાતો કરવાની નહીં. વાઘુજી મોટા છે એટલે વાઘુજી કમ્પ્લેટ કમ્પ્લેટ ને. એટલે આમ તો બધું કમ્પ્લીટ જ છે હા. પણ અમારા હરીને હાથ ભાઈ જો એનો ખર્ચો કોણ આલ છે? હવે એ તો પાટા પડ્યા. જિંદગીમાં તો નારિયેળ નહીં ફોડાઈ રહ્યો. વાહ ખેગા વાહ. મોટું ભાઈ નાખી તે મારું. તો તે તો આબરૂ કાઢી હતી તાણી. આબરૂ મેરાશી છે. ગાળ હતો આલ્યો. મેરાશી ડાબા હતી. તમે તાણી. પાગલ છો. બંધ હેડો વેચી. વાહ હવે ખેગા. આ બાજુ આવરા વભળો મારી વાત કે હરીજી નો હાથ બાજો છે હા એટલે મેચ નું મેદાન હોય કે બોક્સિંગ નું મેદાન હોય એ નાના મોટી ચોટ્યો તો આવતી જ હોય. ઓવે ઓવે ઈચ્છા થાય. હા. ભાઈ દે હાથ કમજોર હોત ભાઈ દે. વાજીએ જાય ને એ તો બધું રમત ગમત માં આવે. આવી બધી ચિંતા કરો તો રમત ગમે તે થોય નહીં. ના. થોય નહીં. એટલે હારી દવા કરજો ને હારા સાચું. દવાખાને લઈ જાજો. એ તો થઈ જાય. છેટલેથી પાછો. એટલે આ આવાના ફુગ્ગા હોય ને હોય આડે એટલે ભાટ દઈને થઈ જાય. પણ હા હા બાપુ. આજથી મોડીન અને આજથી જ સાચું. તમારે મને વચન આલવાનું છે કે આર્યો કહેતી હતી ને કહેતો તો ને આ વાત આપણે લાવવાની નહીં. ચી બહેણી વાળી, શ્રીફળ વાળી ને ઝોપા વાળી આ વાતને ભૂલી જવાનું છે. અરે બાપુજી આપણે તો ભૂલી જ જશે પણ આ હું વાઘુજી ને આપણે ગોમો ડેરીએ દૂધ ભરાવો તો કહેવાની ટેવ છે. તમે તાર કહી દેજો અમને કોઈ લાસારી ના નહીં. હવે નહીં કે કહેવો વાઘુજી કોઈ દાડો કહે નહીં. અને તમારો જે રાગ છે, હમ છે, બે ભાઈનું કુટુંબ છે, હળી મળીને જે રહ્યો છો એ રીતે રહેવાનું છે. સાચું સાચું. એટલે ભૂલી ચૂકે હારી વાત કોઈ દાડો વળીને લાવતા નહીં. બાકી અમે કોઈ દાડો લાવશો નહીં. કોઈ દાડો નહીં લાવો બાપુજી. કોઈ દાડો નહીં લાવવા. નહીં લાવો. કોઈ દાડો હારી વાત નહીં લાવો ને તો બે ભાઈના કુટુંબ ને ઠેઠ સુધી આ વાતની ખમાન મજા થઈ જાહે. હેડો હવે. હાડો હાડો હરીજી લાવો. હાર્યો હાર જઈએ આપણે હવે ઘેર. હેડો. હા. યા હરીજી હા તમને મેં એક વાત કરી હતી રાવણ વાળી યાદ આવ્યું ને? એટલે હાલ તમે નહીં હાર્યા, તમારો અભિમાન હાર્યો છે. ખરું ખોટું? હાચું. એટલે કોઈ દાડ અભિમાન ના રાખો. મેં કીધું તું ખબર છે? ઓવે. આ એ વાત તમારી કેવી લાખ રૂપિયાની છે. બધાને કહું છું કે કોઈને આ વાતનો અભિમાન રાખવો નહીં. સાચું. અને ખરેખર અભિમાન નહીં રાખો ને તો વળી આપણે આ વાતની ઠેડ સુધી ખમાન મજા થઈ જાય. પણ આપણે હવે તો દવાખાને અને હરિભાઈ ની દવા કરાવી દો, પાટાપટ્ટી કરાવી દો એટલે આ વાતની હરિભાઈ ને ઠેડ સુધી ખમાન મજા થઈ જાય. હા મારું 500 પાટણ હા.